એફઆરસી ઝોન અમદાવાદ દ્વારા જે રીતે પોર્ટલ પર ડેશબોર્ડ પર તમામ શાળાઓની નક્કી થયેલી ફીસ જે છે એના ઓર્ડર એ ખાસ કરીને પબ્લિક માટે તેઓ જાણી શકે, જોઈ શકે તે માટે મૂકવામાં આવ્યા છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી આ સૂચનાથી વાલીઓમાં ખાસ કરીને એક અવેરનેસ આવે, જાણકારી આવે અને કઈ શાળાની કેટલી ફીસ છે ઘરે બેઠા પણ એ જોઈ શકે તેવા શુભ આશયથી પારદર્શિતા જે સરકારની જે ખાસ નીતિ છે એના દ્વારા તમામ વાલીઓને અવગત કરવા માટે ડેશબોર્ડ ઉપર આ તમામ ફીસના ઓર્ડર મૂકવામાં આવેલા છે. શાળાના નામનું તમે સર્ચ કરો એટલે તમે જે વર્ષનો ઓર્ડર તમારે જોઈતો હોય તે તમે મેળવી શકો છો. તે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલી છે. જે આમાં કોઈ પણ પ્રકારે એફઆરસીના નક્કી થયેલા જે ઓર્ડર છે એમાં નક્કી થયેલી ફીસ એનાથી વધારે ફી કોઈ પણ શાળા લઈ શકતી નથી, સિવાય કે ઓપ્શનલ એક્ટિવિટીઝ કે જે વાલી રાખવા માંગતા હોય તો રાખી શકે, ના રાખવા માંગતા હોય તો ના રાખી શકે. એટલે એફઆરસીમાં નક્કી થયેલી ફી ઉપરાંત કોઈ ફી લઈ શકાતી નથી. ઘણી શાળાઓમાં ફીસમાં ઘટાડો થયો હોય અથવા તો કમિટી દ્વારા એને ઘટાડો કરવામાં આવ્યો હોય તો તેઓએ અપીલ કરી શકાય, પણ અપીલ પછી પણ જો ઘટાડો થાય, રિવિઝનમાંથી પણ એ ઘટાડાનો ઓર્ડર મળે અથવા નવો વધારો ન મળે તો તે શાળાઓએ પોતાની ફીસ જે છે એ એમને વાલીઓને પરત આપવાની થાય છે અથવા એડજસ્ટ કરવાની થાય છે. તે પ્રમાણે સત્વરે એ શાળાઓએ કાર્યવાહી કરવાની થાય છે.